નવસારી જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। જિલ્લા ભાજપના સંગઠનનું માળખું જાહેર થતા ભડકો થયો। જલાલપોર વિધાનસભાના ભાજપ હોદ્દેદારોના રાજીનામા મળ્યા। જિલ્લા સંગઠનમાં ઉપેક્ષા થતા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા। જિલ્લા ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે। ત્યારે નવસારી કમલમ ખાતે પહોંચી હોદ્દેદારોએ રાજીનામા આપ્યા। પ્રમુખ હાજર ન હોવાથી ટેબલ ઉપર રાજીનામા મૂકી રવાના થઈ ગયા। મત વિસ્તાર સીડી પટેલનો જે સમય હતો, કોંગ્રેસનું શાસન હતું, એમાંથી મુક્ત કરાવીને આરસી પટેલ સાહેબ ખૂબ મહેનતથી આ પ્રદેશને ભાજપ યુક્ત બનાવેલો છે। કોંગ્રેસ મુક્ત કરીને છતાં અમારા જલાલપોર મત વિસ્તારને અને કાર્યકરોની અવગણના થતી તેવું લાગે છે, એટલે અમે સ્વેચ્છાએ આ હોદ્દા પર રાજીનામું આપીએ છીએ। પ્રમુખશ્રીને અમે ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, કાર્યાલય મંત્રીનો પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, પણ એમણે આવવાની અસમર્થતા દર્શાવી। પ્રમુખશ્રીએ પણ અમને જણાવ્યું કે હું બહાર છું અને આવી શકું નથી। કોઈ એમના વતી કોઈ અમારે રાજીનામું સ્વીકારવા માટે પણ તૈયાર નથી, છતાં અમે એમને રિક્વેસ્ટ કરી, એમણે કીધું મારા ટેબલ પર મૂકી જાઓ, એટલે એમના ટેબલ પર રાજીનામું મૂકી આવ્યા છે। મોરબીના વાંકાનેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। સંદેશ ન્યૂઝના કેમેરામાં દારૂની હાટડી કેદ થઈ। વાંકાનેર માટેલ રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું જોવા મળ્યું। મોરબી પોલીસની દેશી દારૂની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે। જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે, ત્યારે દેશી દારૂની પોટલી સાથે યુવાનોની અવરજવર થતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। વાંકાનેર પોલીસને પડકાર ફેંકી રહ્યા છે જાણે બુટલેગર। પોલીસની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે। વાંકાનેર માટેલ રોડ પર ગતકાલે એક દારૂનો વિડીયો વાયરલ થયો હતો અને આ દારૂનો વિડીયો લઈને આપણે તે ઘટના સ્થળે પહોંચ્યા છે કે જે વિડીયોમાં દેખાતું હતું કે અહીંયા એક કાળા કલરની ઝૂંપડી છે ને અહીંયાથી દારૂનું વેચાણ થાય છે ને અહીંયાથી લોકો દારૂ લઈને પસાર થાય છે। અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ અહીંયા એક ખાટલો છે અને ખાટલાની પાસે જ અહીંયા એક બેગ પણ રાખવામાં આવી છે અને અહીંયા જે પ્રકારે તમને એક દારૂની કોથળી અહીંયા જોવા મળશે। એટલે આ પ્રકારે દારૂનું જે કહેવાય છે કે મોરબી જિલ્લામાં જે પ્રકારે દારૂની વાત કરવામાં આ જ રીતના દારૂનું અલગ અલગ જગ્યાએ વેપાર થતો હોવાનું ખુલ્લેઆમ સામે આવ્યું છે। અત્યારે પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે વિવિધ વિસ્તારોમાં અહીંયા દારૂની કોથળીઓ તમને જોવા મળે છે અને આ દારૂની કોથળીઓ તમને રીતસરની જોવા મળી રહી છે। એટલે જે પ્રકારે કહેવામાં આવે કે ગુજરાતમાં દારૂબંધી છે ને આ દારૂબંધીના હાલમાં ધીરે ધીરે ઉડી રહ્યા છે। હાલ તમે જે ઝૂંપડીમાં જે પ્રકારે જોયું કે એક દારૂની પોટલી પણ જોવા મળી છે। ગતકાલે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વિડીયોમાં અત્યારે પણ અહીંયા દારૂ વેચાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ત્યારે વાંકાનેર પોલીસ ખરેખર દારૂબંધી કરાવી રહી છે કે દારૂ વેચવાનો ખુલ્લો પરવાનો આપી રહ્યો છે તે એક સવાલ ઉઠી રહ્યો છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।